નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા પ્રકરણ કે જેનું નામ છે ગતિના નિયમો. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણે ભણ્યા. આજે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના કેટલાક મહત્વના મુદ્દાઓ જોઈએ. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના મહત્વના મુદ્દાઓ. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણે ભણ્યા હતા. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. આ નિયમ એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે. એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન, આવું આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં ભણ્યા હતા. આ નિયમમાં કેટલીક ગેરસમજણો રહેલી છે. આ ગેરસમજણો આપણે દૂર કરીએ. નિયમમાં આપણે કીધું કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. હકીકતમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ આ બંને, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ આ બંને એક જ પરિબળ બળના જ નામ છે. વ્યવહારમાં એવું સમજવામાં આવે છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ વિરોધી છે એકબીજા. હકીકતમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને બળ છે. એક જ પરિબળ છે, એને અલગ અલગ નામો આવી રીતે આપીએ ત્યારે આવું છે એ ગેરસમજ થઈ શકે. હકીકતમાં બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન ન્યૂટનના ગતિના આ ત્રીજા નિયમમાં આપણે જોયું કે જ્યારે બળ ઉદ્ભવે છે ત્યારે એ બળ જોડમાં હોય. એમાંથી કોઈ એક ક્રિયાબળ અને બીજું પ્રતિક્રિયાબળ છે. બંનેને અલગ કરવા નામ અલગ રાખ્યા છે, બાકી બંને બળ જ છે, એકબીજાના વિરોધી નથી. સાથે આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને અલગ અલગ પદાર્થો ઉપર લાગતા સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે. તેથી આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ માત્ર નામ અલગ છે, ખરેખર છે બંને બળ. તેથી આવું ગેરસમજણ ન થાય એટલે જો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને આપણે કેવી રીતે દર્શાવ્યો હતો, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, એમ લખી શકાય. અથવા સરળતા ખાતર એવી રીતે પણ કહી શકાય કે બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન બળ હંમેશા જોડમાં ઉદ્ભવે છે. બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન બળો હંમેશા જોડમાં ઉદ્ભવે છે. એ પર બી વડે પદાર્થ એ પર પદાર્થ બી વડે લાગતું બળ અને પદાર્થ બી પર પદાર્થ એ વડે લાગતું બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. તેથી ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સરળ શબ્દોમાં આમ પણ લખાય કે બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન બળ હંમેશા જોડમાં ઉદ્ભવે. ધારો કે બે પદાર્થ એ અને બી છે, તો એ પર બી વડે લાગતું બળ અને બી પર એ વડે લાગતું બળ
બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આમ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને બળ માટે જ વપરાતા શબ્દો છે, બંને વિરોધી શબ્દો નથી. તેથી આ પહેલી ગેરસમજણ છે કે ક્રિયા પ્રતિક્રિયા બંને વિરુદ્ધ છે, તો એ વાત ખોટી છે. બંને બળ માટે જ વપરાતા શબ્દો છે. બીજું, ઘણી એવી ગેરસમજ છે કે ક્રિયાબળ લાગે છે ને એટલે સામે પ્રતિક્રિયાબળ ઉદ્ભવે છે. અહીં કાર્ય કારણનો સંબંધ નથી. અહીં કાર્ય કારણ અથવા અસર કારણનો સંબંધ નથી. બે પદાર્થો વચ્ચે લાગતા બળ માટે એક ક્રિયાબળ લગાડે એટલે સામે બીજું પ્રતિક્રિયાબળ લગાડે છે. અહીં એકના કારણે બીજું ઉદ્ભવે છે એવો કાર્ય કારણનો સંબંધ નથી. બે વ્યક્તિઓ લડતા હોય ત્યારે, ઝઘડો થયો હોય ને લડતા હોય ત્યારે એક વ્યક્તિ એકને લાત મારે એટલે બીજો સામે લાત મારે. ત્યાં કાર્ય કારણનો સંબંધ છે. આવો કાર્ય કારણનો સંબંધ એ અહીંયા છુપાયેલો નથી. કહેવાનો અર્થ બે પદાર્થો જ્યારે આંતરક્રિયા કરતા હોય ત્યારે એ પર બી વડે બળ લાગે છે એટલે બી પર એ વડે બળ લાગે છે એવું નથી. તેથી અહીં કાર્ય કારણનો સંબંધ નથી. બંને બળ એકી સાથે એક સરખા સમય માટે ઉદ્ભવે છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક સાથે સમાન સમયગાળા માટે, સમાન સૂક્ષ્મ સમયગાળા માટે લાગે છે. પેલા ક્રિયાબળ લાગે અને પછી પ્રતિક્રિયાબળ લાગે, આવી આપણી ખોટી ગેરસમજણ હોય તો એવું નથી. પદાર્થોની આંતરક્રિયા દરમિયાન બંને એકી સાથે એક સરખા સમય માટે એ પર બી વડે જેટલો સમય બળ લાગશે ને એટલા જ સમયગાળા દરમિયાન બી પર એ વડે ત્યારે જ લાગતું હશે, પછી નહીં. દડાને દિવાલ સાથે અથડાવીએ તો દડો અને દિવાલ એકબીજા ઉપર ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ બળ લગાડે છે. તો અહીં આપણી માન્યતા ગેરસમજણ એવી છે કે દડો છે એ દિવાલ ઉપર બળ લગાડે છે એટલે સામે દિવાલ દડા ઉપર બળ લગાડે. પણ અહીં આવું કાર્ય કારણનો સંબંધ નથી. એકના કારણે બીજું ઉદ્ભવે એવું નથી. અને બીજી એક એવી આપણી ગેરસમજણ છે કે દડો દિવાલ ઉપર પહેલા બળ લગાડે, પછી દિવાલ દડા ઉપર પછી બળ લગાડે. હકીકતમાં બંને બળ, એક પહેલા લાગે ક્રિયાબળ અને પછી લાગે પ્રતિક્રિયાબળ, આવું નથી. આ આપણી ગેરસમજણ છે. હકીકતમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને એકી સાથે જ ઉદ્ભવે, એક જ સરખા સૂક્ષ્મ સમયગાળા માટે હોય. તેથી ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ છે એ સમાન સૂક્ષ્મ સમયગાળા માટે લાગે છે. પહેલા ક્રિયાબળ અને પછી પ્રતિક્રિયાબળ લાગે છે, આ ગેરસમજણ છે. બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન એ ઉપર બી વડે લાગતું બળ FAB છે અને બી ઉપર એ વડે લાગતું બળ FBA છે. તો બંને કેવા હોય? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. ગણિતની ભાષામાં આમ લખાય FAB બરાબર -FBA. બેયના મૂલ્ય સરખા હશે. દિશા, ઋણ નિશાની શું સૂચવે? પરસ્પર વિરુદ્ધ દિશાના છે. હવે આવા આ બળને કારણે આપણને એમ લાગે કે પરિણામી બળ 0 થાય, પણ હકીકત એવી છે એક જ પદાર્થ ઉપર જેટલા બળ લાગતા હોય એનો સરવાળો જો 0 થાય, એક જ પદાર્થ ઉપર બે બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના લાગતા હોય તો પરિણામી બળ 0 થાય. અહીંયા એવું નથી. જનરલી આપણે આમ ભણીએ કે જ્યારે પદાર્થ ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળ લાગે એટલે પરિણામી બળ 0. વાત સાચી છે, પણ એમાં શું હોય કે સમજો કે આ એક પદાર્થ છે, એ એક પદાર્થ ઉપર આ બાજુ અને આ બાજુ
વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના બળ લાગે તો પરિણામી બળ 0 થાય. પણ અહીંયા આ બંને બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે તો એનું પરિણામી બળ 0 થાય એમ નથી. શું કામ? કારણ કે આ બળ એ પરનું છે જ્યારે આ બળ એ બી પર છે. પરિણામી બળ શૂન્ય થવા માટે બંને બળ એક જ પદાર્થ ઉપર લાગતા હોવા જોઈએ. અહીંયા તો આ એક બળ એ પર લાગે છે, બીજું બી પર લાગે છે. તેથી એવું કહેવું ખોટી વાત છે કે દડો દિવાલને અથડાવીએ ત્યારે બે પદાર્થો દડો અને દિવાલ એકબીજા ઉપર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લગાડે એટલે પરિણામી બળ 0 થાય. આ તદ્દન વાત ખોટી છે. તેથી અહીંયા આ બંને બળો અલગ અલગ પદાર્થ પર લાગતા હોવાથી એનું પરિણામી બળ ઉદ્ભવવાની વાત જ ખોટી છે. જ્યારે આપણે એ પદાર્થની ગતિની ચર્ચા કરતા હોય, એ પદાર્થ અને એની ગતિની ચર્ચા કરતા હોય ત્યારે FAB બળ ધ્યાનમાં લેવું જોઈએ. અને જ્યારે આપણે બી પદાર્થની ગતિની ચર્ચા કરતા હોય, ગતિનો અભ્યાસ જો આપણે બી પદાર્થનો કરવો હોય તો FBA બળને ધ્યાનમાં લેવું જોઈએ. આમ બે પદાર્થો એ અને બી એકબીજા ઉપર બળ લગાડે છે ત્યારે એની ગતિની ચર્ચા કરતી વખતે FAB ધ્યાનમાં લેવું જોઈએ. બીની ગતિની ચર્ચા કરતી વખતે FBA ધ્યાનમાં લેવું જોઈએ. અને સમગ્ર તંત્રની ગતિની ચર્ચા કરતી વખતે આ બંને બળ એ તંત્રના આંતરિક બળો કહેવાય. અને આવા આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય હોય. આખા તંત્રની વાત કરીએ ત્યારે તંત્રની અંદર બે પદાર્થો આંતરક્રિયા કરતા હોય તો એના માટે FAB ને FBA તંત્રના આંતરિક બળો છે. અને આંતરિક બળ વડે પદાર્થ ગતિ કરે નહીં. તંત્રને ગતિ કરવા માટે, તંત્રમાં ફેરફાર થવા માટે બાહ્ય બળ આવશ્યક છે. જેથી સમગ્ર તંત્રની ગતિ માટે ક્યારેય આંતરિક બળ જવાબદાર નથી. કારની અંદર આપણે બેઠા હોય તો કાર અને આપણું આખું તંત્ર બને. આપણે કારની અંદર બેઠા બેઠા કારને ધક્કો લગાડીએ તો ખરેખર આપણે બળ દ્વારા ધક્કો લગાડીએ જ છે, પણ કાર ગતિ કરે છે? નથી કરતી. શું કામ? તો કે આપણા દ્વારા કાર ઉપર, કારની સીટને ધક્કો લગાડીએ, આમ કે હેન્ડલને બેઠા બેઠા આમ ધકેલીએ તો આપણે ખરેખર બળ લગાડીએ છીએ. સામે એના દ્વારા આપણા ઉપર બળ વિરુદ્ધ દિશામાં એટલું લાગે જ છે. પણ અહીં કાર અને આપણા આખા આ તંત્ર માટે આપણા દ્વારા હેન્ડલ ઉપર કે સીટ ઉપર કે હેન્ડલ કે સીટ વડે આપણા ઉપર લાગતા બળ એ તંત્રના આંતરિક બળો છે. અને આંતરિક બળની વડે તંત્ર ગતિ કરી શકે નહીં. તેથી કાર અને આપણા તંત્રની ગતિ માટે બાહ્ય બળ જોઈએ. કારની અંદર બેઠા બેઠા આપણે ગમે એટલો ધક્કો લગાડીએ, તંત્રને બાહ્ય બળ જ નથી મળતું તો આંતરિક બળ વડે કાર ગતિ કરશે નહીં. તો આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના કેટલાક મહત્વના આ મુદ્દાઓ છે. બરાબર. આપણી વ્યવહારમાં આ ત્રીજા નિયમને અનુરૂપ ઘણી બધી ગેરસમજણ છે. આ ગેરસમજણને દૂર કરતા આ મહત્વના મુદ્દાઓ છે. ત્યાર પછી ટેક્સ્ટમાં એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ 5.5 જુઓ રકમ. ઉદાહરણ 5.5 આ
આકૃતિ 5.6 માં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. બે અલગ અલગ સ્થિતિ આપેલી છે. પહેલી સ્થિતિમાં આ રીતે આવી દિવાલ છે. દિવાલ ઉપર એક બિલિયર્ડ બોલ યુ ઝડપથી ગતિ કરતો કરતો અથડાય છે. જાય છે ત્યારે એની ઝડપ યુ છે. અથડાઈને પાછો આવે છે ત્યારે પણ એની ઝડપ યુ છે. એના વિરુદ્ધ દિશામાં એ અથડાય અને પાછો ફરે છે. બીજી આકૃતિમાં પણ આવી રીતે એક દિવાલ આપેલી છે. આવો એક બિલિયર્ડ બોલ યુ જેટલી ઝડપથી દિવાલ સાથે આ રીતે દિવાલને લંબ દિશા સાથે 30 અંશના ખૂણે આમ અથડાય છે. એ ઝડપ યુ જેટલી ઝડપ છે. બરાબર. હવે એ દડો બિલિયર્ડ બોલ અથડાઈને એટલી જ એટલે કે યુ જેટલી ઝડપથી જ નીચે તરફ 30 અંશના ખૂણે એ પાછો ફરે છે. બિલિયર્ડ બોલ પેલા અહીંયા તો આમ 30 અંશના ખૂણે યુ ઝડપથી અથડાય અને એટલી ને એટલી ઝડપ રાખી અને લંબ સાથે નીચે તરફ 30 અંશના ખૂણે હવે યુ ઝડપથી ગતિ કરે છે, પરાવર્તન પામે છે. તો પેલો દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? બોલને લીધે દિવાલ ઉપર જે બળ લાગે છે એ બળની દિશા કહેવાની છે. અને બીજું, દિવાલ પર બંને બોલ પર લાગતા આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? તો બંને કિસ્સામાં જે બળનો આઘાત લાગે છે એ અને બી બંને કિસ્સામાં એના બળના આઘાતનો ગુણોત્તર મેળવવાનો છે. અહીં આકૃતિમાં યામાક્ષ પદ્ધતિ કીધી છે. આ તરફ એક્સ અક્ષ અને ઉપર તરફ વાય અક્ષ લેવાની છે. તરફ એક્સ અક્ષ અને ઉપર તરફ વાય અક્ષ છે. બરાબર. એ આકૃતિ અને બી આકૃતિ બંનેમાં બળનો આઘાત એનું મૂલ્ય મેળવવાનું અને એ બળના આઘાતના મૂલ્યનો ગુણોત્તર છેલ્લે મેળવવાનો છે. તો પહેલા એ સ્થિતિમાં દડા વડે દિવાલ ઉપર લાગતું બળ, દડા વડે દિવાલ પર લાગતું બળ દડાના પ્રારંભિક વેગની દિશામાં હશે. પ્રારંભિક વેગની દિશામાં હશે. પ્રારંભમાં જે દિશામાં વેગ છે એ દિશામાં લાગશે. અહીંયા દિવાલ ઉપર જે બળ લાગશે એ આ તરફ એટલે કે ધન એક્સ અક્ષની દિશામાં બળ ધન એક્સ અક્ષની દિશામાં લાગશે. હવે આ એક કિસ્સામાં બળનો આઘાત આપણને ખબર છે કે બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. વેગમાનના ફેરફારનું મૂલ્ય માનાંકમાં લખું છું. ફેરફારનું મૂલ્ય એ બળના આઘાત જેટલું છે. તો એ કિસ્સામાં બળનો આઘાત માનાંકમાં વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. સમજો કે બિલિયર્ડ બોલનું દળ એમ છે, યુ વેગ છે, તો પ્રારંભમાં એમ યુ જેટલું આ તરફ વેગ હશે. હવે અથડાઈને પાછો આવે ત્યારે અંતિમ વેગમાન માઇનસ એમ યુ હશે. તો બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન માઇનસ એમ યુ અથડાઈને પાછો જાય ત્યારે આમ ઋણ એક્સ અક્ષની દિશામાં જતો હોય તેથી માઇનસ એમ યુ લખી. અને પ્રારંભિક વેગમાન ધન એક્સ અક્ષની દિશામાં એટલે પ્લસ એમ યુ. અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન પ્લસ એમ યુ. તેથી માઇનસ એમ યુ એટલે માઇનસ 2mu. તેથી મૂલ્ય કેટલું થશે? 2mu જેટલું.
તેથી પહેલા કિસ્સામાં બળનો આઘાત 2mu જેટલો હશે. હવે બીજા કિસ્સામાં પ્રારંભિક અને અંતિમ વેગમાન મેળવીએ તો બીજા કિસ્સામાં પ્રારંભમાં વેગમાન આ તરફ હશે. કેટલું? mu જેટલું. દળ m ને વેગ u હોય તો mu જેટલું. આ વેગમાનને બે ઘટક હશે, એક આ તરફ ને એક આ તરફ. આ ખૂણો 30 નો છે તો આ ખૂણો 30 નો થશે. તો mu નો 30 અંશના ખૂણે ઘટક mu cos 30 અને એને લંબ ઘટક mu sin 30. આ ધન x અક્ષની દિશામાં છે તેથી એની દિશાનો એકમ સદિશ પ્લસ i હેટ લખશું. આ ઋણ y અક્ષની દિશામાં છે તેથી એની દિશાનો એકમ સદિશ માઇનસ j હેટ લખશું. તેથી બી કિસ્સામાં પ્રારંભિક વેગમાન pi બરાબર mu cos 30 i હેટ mu y ઘટક sin 30 j હેટ પણ ઋણ x અક્ષની દિશામાં છે એટલે માઇનસ j હેટ mu cos 30 i હેટ માઇનસ mu sin 30 j હેટ. આ પ્રારંભિક વેગમાન P1. હવે અંતિમ વેગમાન, અંતે આ તરફ આમ વેગમાન છે, એના બે ઘટક મળે, એક આ દિશાનું અને એક આ તરફ. આ ખૂણો 30 છે તો I 30 થાય. ખરેખર m દળ ને u વેગ છે તો વેગમાન mu, એનો આ તરફનો ઘટક mu cos 30 અને આ તરફનો ઘટક mu sin 30. x ઘટક ઋણ x અક્ષની દિશામાં અને y ઘટક ઋણ y અક્ષની દિશા. તો અંતિમ વેગમાન pf નામ આપું તો pf બરાબર અંતિમ વેગમાન આમ હશે, આમ ત્રીજા ચરણમાં બરાબર. એના બે ઘટક mu નો 30 અંશના ખૂણે ઘટક આ તરફ ઋણ x અક્ષની દિશામાં mu cos 30 અને એને લંબ ઘટક mu sin 30 બરાબર. તેથી x ઘટક mu cos 30 ઋણ x અક્ષની દિશામાં છે તો માઇનસ i હેટ વધતા sin ઘટક y દિશામાં mu sin 30 પણ ઋણ y અક્ષની દિશામાં છે તેથી માઇનસ j હેટ. જો આ વેગમાન આમ છે ચોથા ચરણમાં બરાબર ને. આ રીતે આમ 4 ચરણ હોય સમજવા માટે. આ પહેલું, આ બીજું, આ ત્રીજું ને ચોથું. કોઈ સદિશ આમ હોય તો પહેલા ચરણમાં, આમ હોય તો બીજા ચરણમાં, આમ હોય તો ત્રીજા ચરણમાં અને આમ હોય તો ચોથા ચરણમાં. આ mu વેગમાન આમ છે એટલે કે ચોથા ચરણમાં છે. ચોથા ચરણમાં x ઘટક ધન હોય એની દિશાનો એકમ સદિશ i છે, y ઘટક ઋણ હોય એની દિશાનો એકમ સદિશ છે. આ વેગમાન દડો પહેલા આમ આવતો હતો એટલે પ્રારંભિક વેગમાન ચોથા ચરણમાં. હવે અથડાઈને આમ જાય છે, અથડાઈને દડો આમ જાય છે એટલે હવે વેગમાન છે આમ એટલે કે ત્રીજા ચરણમાં છે આ તરફ. અને ત્રીજા ચરણમાં x અને y બંને ઘટક ઋણ હોય. કોઈ પણ સદિશનો થીટા ખૂણે ઘટક એ સદિશનું મૂલ્ય cos થીટા, લંબ ઘટક એ સદિશનું મૂલ્ય sin થીટા. અહીં વેગમાન mu છે તો 30 અંશના ખૂણે ઘટક mu cos 30 ને લંબ ઘટક mu sin 30. અહીંયા વેગમાન mu આમ છે, આ ખૂણો 30 નો છે તેથી આ 30 નો થાય અનુકોણો બરાબર. તો mu વેગમાન છે એનો 30 અંશના ખૂણે ઘટક mu cos 30 અને લંબ ઘટક mu sin 30. આ પ્રારંભિક વેગમાન, આ અંતિમ વેગમાન. તેથી બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. બળનો આઘાત બરાબર હવે વેગમાન નો ફેરફાર મૂલ્ય. બળનો આઘાત આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ. એમાં આપણે જોયું હતું કે પદાર્થ ઉપર લાગતા બળ અને સમયનો ગુણાકાર બળના આઘાત કહેવાય.
અને એ બળનો આઘાત વેગમાનના ફેરફાર જેટલું મૂલ્ય ધરાવે છે. તેથી બળનો આઘાત બરાબર માનાંકમાં મૂલ્ય તરીકે વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાન pf માઇનસ પ્રારંભિક વેગમાન pi. માનાંકમાં pf શું છે? માઇનસ mu cos 30 i hat માઇનસ mu sin 30 છે હેટ. આ અંતિમ વેગમાન pf છે. માઇનસ pi એટલે કે માઇનસ આ, તેથી માઇનસ pi એટલે mu cos 30 i hat માઇનસ માઇનસ પ્લસ mu sin 30 છે હેટ. અહીંયા આની નિશાની ઉલટાઈ જાય કારણ કે માઇનસ આગળ છે, તેથી cos 30 mu cos 30 i hat આગળ માઇનસ, આ માઇનસ હતા તો પ્લસ થઈ જાય. હવે જોઈ શકાય કે આ mu sin 30 j hat માઇનસ છે અને આ mu sin 30 j hat પ્લસ છે, તો આ બંને કેન્સલ થઈ જાય. તેથી બળનો આઘાત અહીંયા જોઈ શકાય કે માઇનસ mu cos 30 i hat અને અહીંયા માઇનસ mu cos 30 i hat બે વાર છે, તો માઇનસ 2 mu cos 30 i hat. તેથી મૂલ્ય તરીકે લખીએ તો એકમ સદિશનું મૂલ્ય તો એક જ હોય, માઇનસ નીકળી જાય 2 mu cos 30 એટલે √3/2, 2 કેન્સલ એટલે √3mu આ બળનો આઘાત બીજા કિસ્સામાં છે. બળનો આઘાત વેગમાનના ફેરફારની દિશામાં, વેગમાનનો ફેરફાર દડાના વેગમાનનો ફેરફાર આપણે જોયું તો ઋણ x અક્ષની દિશામાં, તો દિવાલના વેગમાનનો ફેરફાર આમ હોય તો દિવાલ ઉપર લાગતું બળ આમ જ હશે. તેથી બીજા કિસ્સામાં પણ બંને કિસ્સામાં બળની દિશા કીધી છે ને, તો બીજા કિસ્સામાં પણ બળ છે ધન x અક્ષની દિશામાં લાગશે. બી કિસ્સામાં પણ બળ ધન x અક્ષની દિશામાં લાગશે. કારણ કે આપણે જોઈ શકીએ કે વેગમાનના y ઘટક તો બદલાતા જ નથી, વેગમાનનો x ઘટક જ બદલાય છે. તેથી બળ x દિશામાં હશે. દડાનું વેગમાનનો ફેરફાર માઇનસ i hat એટલે કે ઋણ x અક્ષની દિશામાં છે, તો દિવાલના વેગમાનનો ફેરફાર ધન x અક્ષની દિશામાં, અને દિવાલના વેગમાનનો ફેરફાર જે દિશામાં હોય બળ એ દિશામાં જ લાગે. તેથી બીજા કિસ્સામાં પણ બળ ધન x અક્ષની દિશામાં લાગશે. બંને કિસ્સામાં બળના આઘાતનો ગુણોત્તર, બંને કિસ્સામાં બળના આઘાતનો ગુણોત્તર બરાબર બંને કિસ્સામાં બળના આઘાત એનો ગુણોત્તર. પહેલા કિસ્સામાં બળનો આઘાત કેટલો છે, કેટલા મૂલ્યનો છે? 2mu છેદમાં બીજા કિસ્સામાં બળના આઘાતનું મૂલ્ય શું છે? √3mu. mu કેન્સલ, તેથી 2/√3. અથવા આ ગુણોત્તર સાદું રૂપ આપીએ તો 2/√3 એટલે 1.7320. આ બંનેનો ભાગાકાર કરીએ તો 2/1.73 2/1.73 1.154 કે 55 જેટલો ગુણોત્તર મળે. 1.154 કે 1.156 ની આસપાસ મળશે. પૂરા આંકડાઓ લ્યો તો 1.154 મળશે. તો આ ગુણોત્તર આટલો છે, આશરે 1.15 અથવા 1.2 પણ કહી શકાય. તેથી એ અને બી બંને કિસ્સાના બળના આઘાતનો ગુણોત્તર 2/√3 અથવા
15। તો આ ઉદાહરણ 5.5 છે। બંને કિસ્સામાં બળની દિશા કહેવાની હતી, તો બંને કિસ્સામાં બળની દિશા છે એ ધન x, દિવાલ ઉપર લાગતા બળની દિશા ધન x અક્ષની દિશામાં છે। પહેલા કિસ્સામાં બળનો આઘાત 2 mu, બીજા કિસ્સામાં √3 mu અને એનો ગુણોત્તર 2/√3 જેટલો છે। તો આ બળનો આઘાત વેગમાનના ફેરફારના મૂલ્ય જેટલો થાય, આ હકીકતનો ઉપયોગ કરી અને ઉદાહરણ 5.5 છે, બરાબર। ત્યાર પછી ટેક્સ્ટમાં વેગમાનનું સંરક્ષણ, યંત્રશાસ્ત્રનો એક મહત્વનો નિયમ છે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ। વિદ્યાર્થી મિત્રો, આ નિયમ આપણે આવતા લેક્ચરમાં આગળ આપણે ભણશું, બરાબર। આજે અહીંયા સુધી રાખીએ। ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં જે ગેરસમજણ હતી, જેના મહત્વના મુદ્દાઓ હતા, આ મુદ્દાઓ અને આ ઉદાહરણ 5.5 વ્યવસ્થિત તૈયાર કરજો। ન સમજાય ત્યાં કહેજો। સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ। નમસ્કાર।